જો અમે અમારી રીતે આટલી બધી સાફ સફાઈ રાખવા છતાં અમે કોઈ ગુનામાં ના આવીએ છતાં બી અમારા ઉપર ના જેવી ગણતરી રાખીને દંડ ભરવામાં આવે છે. બરાબર છે. આ તમામ કચરો બરોડે દેખાય છે તો એ સાયકલ પાસે પ્લાસ્ટિકો ઢગલો પડ્યા છે. આ જો પાણીની હાલત, આ જો રોડની હાલત. આ જો તમામ ઢગલા જો આવ આ રોડની હાલત છેલ્લા 2-2.5 મહિનાથી આ રોડ ઉપર આ વિસ્તાર શાહનગરપુરી સેક્ટર 3ની ગલી સિલ્વર પર બિલ્ડિંગવાળો રોડ છેલ્લા 2-3 મહિનાથી અહીંયા કોઈ વાળવા આવતું નથી. ઊભા રોડે કચરો આ ખજૂર સુધી તમે જુઓ ધ્યાન કરી, ઊભા રોડે કચરો હશે ને રોડની હાલત છે. અને દુનિયાભરના ગરીબ માણસો ટેક્સ ભરીને થાકી જાય છે. અને ગરીબ માણસ રોટલો કમાતો 10,000 રૂપિયા 15,000 રૂપિયા ભાડું ભરતા છતાં એમને ધંધો કરવાની સુખ શાંતિ નથી. મકાન માલિક ભાડા વધારવાના, મ્યુનિસિપાલિટીના દંડ ભરવાના, ના જેવીઓ વસ્તુ ખરીદવાની, આ બધા આખી જિંદગી કમાઈને પારકા એમનો જ ભલો કરવાનો. આ જુઓ આ બધી ગંદકી આ સિલ્વર પર બિલ્ડિંગની કોઈની જવાબદારી નથી આવતી. કોઈની જવાબદારી નથી આવતી. આ ગંદકી નથી દેખાતી લોકોને. ગરીબ માણસોને ખાલી હેરાન જ કરવાના. મ્યુનિસિપાલિટી ખાલી ચા પાણી નાસ્તા મફત જુએ છે. એમને ખર્ચા કરો પણ એમના પાસે તો સારા ના ખર્ચા કરો તો ગરીબોના 1,000 15,000 રૂપિયા કપને બાને આવી ચોકસાઈ રાખતા છતાં આ જો મારા દુકાનને મેં પોતે આ મારી દુકાન સાફ સફાઈ કાયમ માટે આવી રીતે હું રાખું છું. છતાં બી ડબલાના માને બી મને 1,100 રૂપિયા ઠોકવા મેં આવ્યા છે. આ જો નાગરાજ ટી સ્ટોર ચાણક્યપુરી સેક્ટર 3. સામે મકાનના ઉપર જુઓ લાકડા ભરેલા છે. લાકડા વરસાદના મહિના સુધી સુકાતા નથી ને એમે મચ્છર અને બીમારી ફેલાવવાનો કેટલી શક્યતા હોય એ તમે વિચારી.